जोहार, जय आदिवासी, जय बिरसा, जय गुरु मालिक बंदगी साहेब। शिवरात्रिना આજના પવિત્ર દિવસે વસવાડી ધામમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અને મારા સાથી ફતેહસિંહભાઈ વહોનિયા સાહેબ, વસવાડી ધામ અને જેમના પ્રયત્નથી આ મીટિંગ ગોઠવાઈ છે, સમાજ સુધારણામાં ખૂબ સક્રિય રસ લઈ રહ્યા છે એવા વસવાડી ગામના પ્રમુખ કિશોરભાઈ, સરપંચશ્રી વાંસિયા, સરપંચશ્રી ડુંગરા, સરપંચશ્રી કરંબા, સરપંચશ્રી સંજેલી હતા પણ કદાચ નીકળી ગયા છે, અન્ય સરપંચ મિત્રો જેને હું કદાચ વ્યક્તિગત ઓળખતો નથી એવા સર્વે માજી સરપંચશ્રીઓ, વડીલો, મિત્રો અને મહિલા પ્રતિનિધિઓએ અહીંયા ઉપસ્થિત છે એવા બહેનશ્રી, મોટાભાગની બાબતો અહીંયા કહેવાઈ ગઈ છે, પરંતુ આ સુધારાની શરૂઆત 2023માં 4 વર્ષ પહેલાં દાહોદ ખાતે બિરસા મુંડા ભવનમાં શ્રી ડૉક્ટર કે આર ડામોર સાહેબ, જનની હોસ્પિટલ, ફતેહસિંહ વહોનિયા સાહેબ અહીં બેઠા છે એ, અને શ્રી આર એસ પારગી, નિવૃત્ત અધિક કલેક્ટર, અને અન્ય અમે બધા મિત્રોએ ભેગા મળીને ત્યારે નક્કી કર્યું કોરોનાનો કાળ પૂર્ણ થયા બાદ કે આપણે અન્ય સમાજોની હરોળમાં આવવું હોય તો કંઈક સમાજને દેવામાંથી મુક્ત થાય, સમાજ આગળ વધે, શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ કરે એ માટે વિચારીએ. તો પ્રથમ પ્રશ્ન આ જ આવ્યો કે જે તે સમયે લગભગ એક લગ્ન પાછળ 8 થી 10 લાખનો ખર્ચો થતો હતો. આજે પણ કદાચ એનાથી વધારે થતો હશે. સરેરાશ નાનું ગામ હોય કે મોટું ગામ હોય, એક ગામમાં 10 લગ્ન થાય તો આપણે ત્યાં ભીલ સમાજ વસે છે એવા 600 ગામ છે. દાહોદ, સંતરામપુરનો પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર અને મોરવા હડપનો થોડો વિસ્તાર છે. 600 ગામની અંદર 10-10 લગ્ન થાય તો અંદાજે 600 કરોડ રૂપિયા, અને એ આટલો ખર્ચો થાય છે. એમાંના મોટાભાગના પૈસા વેપારી વર્ગ પાસે, વાસણવાળા, સોની, ડીજે, અને જે આપણા સમાજના નથી એવા વેપારી, એ જ લોકો આમાંથી કમાણી કરે છે. અને એ લોકો તમે જોયું હશે કે 2-3 વર્ષમાં રાજસ્થાન કે એમપી બાજુથી અહીંયા આવે, નાની આટડી ચલાવતા 4-5 વર્ષે ગાડી, બંગલો અને કરોડપતિ થઈ જતા હોય છે. તો આપણા જ પૈસાએ એ લોકો અહીંયા સદ્ધર બને છે. તો શરૂઆતની જે બિરસા મુંડાની ઝુંબેશ હતી એ ડી એટલે કે દહેજ, દારૂ અને ડીજે. દહેજ તો આપણે લઈ શકતા જ નથી, કારણ કે કાયદામાં દહેજને પ્રતિબંધ ગણેલો છે, પણ આપણે એને બીજું નામ આપ્યું દાફો. આપણે દાફો એવું રૂપાળું નામ આપ્યું છે, એ હેઠળ આપણે લે છે. અને દારૂ તો કાયદાથી પ્રતિબંધિત છે. અને ડીજે પણ, ડીજે રાતના 10 પછી વગાડી શકતા નથી. એ પહેલાં આપણે વગાડીએ તો 200 ડેસિબલ એનો અવાજ છે એની માત્રામાં જ વગાડી શકાય. કદાચ આ આખી રાત ડીજે વાગે છે તો ડીજેની સાથે દારૂ ન હોય તો નાચી જ ન શકાય. એટલે આપણો જે સમાજ છે, આપણો યુવાધન છે, એ બિલકુલ પાયમાલની આરે પહોંચી ગયું છે. તો પ્રથમ આપણી આ જ નેમ હોવી જોઈએ કે ડીજે તો હોવું જ ના જોઈએ, ડીજે બંધ. અને ડીજે વગાડે તો મંજૂરીથી એની માત્રા, અવાજની માત્રા મર્યાદિત હોવી જોઈએ, અને રાતના 10 પછી તો નહીં જ. પણ આપણે અત્યારે પરીક્ષાની સિઝન 10-12 પૂર્ણ થાય એના પછી જ લગ્ન કરીશું તો આ પ્રશ્ન આવવાનો નથી. અમે ગયા વર્ષે અને આગલા વર્ષે લગભગ આ 34 મુદ્દાની 50,000 પત્રિકાઓ અને આ બુક છે એવી દરેક ગામની અંદર આપવા માટે 5,000 બુકો છપાવી છે બિરસા મુંડા ભવન તરફથી. આપણું આ માર્ગદર્શિકા છે. તો
નાના ગામ છે ત્યાં 5 અને મોટા ગામ છે ત્યાં 10 અને 15 એ રીતે આપણો જે બિરસા મુંડાનો રથ પ્રવીણભાઈ પારગીની આગેવાનીમાં આપણે ગામે ગામ લઈ ગયા, રાત્રિ રોકાણ કર્યું. તમે બધાએ ખૂબ સહયોગ અને સહકાર આપ્યો. પહેલા જ વર્ષે આપણને 20 થી 25% સફળતા મળી અને ઘણા બધાએ અમલ કર્યો. બીજા વર્ષે થોડીક એમાં નરમાશ પડી અને એટલો બધો પ્રતિસાદ ના મળ્યો. તેમ છતાં ફતેપુરા તો અગ્રેસર રહ્યો, ગરબાડા પણ અગ્રેસર રહ્યો. બાકીના વિસ્તારમાં આપણે ધાર્યું ન કરી શક્યા. ફરીથી ગયા વર્ષે અને આ વર્ષે આપણે ફરીથી પૂરજોશમાં કામ ઉપાડ્યું છે. આપણે કટિબદ્ધ થઈએ તો કશું અશક્ય નથી. અત્યારે અહીંયા 1-2 પ્રશ્ન આપણે આવ્યા હતા એના હું વાત કરી લઉં કે સમૂહ લગ્ન. કટારા સાહેબે આપણને 34 મુદ્દા માત્ર વાંચીને સંભળાયા નથી, પણ એક મુદ્દો ખૂબ ગહનથી સમજાવ્યો છે. એટલે તમે 34 મુદ્દા સમજી ગયા હશો, પણ એમાં સમૂહ લગ્નની વાત કરીએ. સમૂહ લગ્નમાં જો આપણે ભાગ લઈએ તો આપણને કોઈ પણ પ્રકારનું દેવું થાય એવું નથી. જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને સમૂહ લગ્નમાં દીકરા દીકરીનું લગ્ન કરાવવા માંગતા હોય તો આપણે દાહોદ ખાતે છેલ્લા 4 વર્ષથી સમૂહ લગ્ન બિરસા મુંડાના માધ્યમથી કરીએ છીએ. આ વર્ષે પણ આપણે 10/5/2026ના રોજ સમૂહ લગ્ન રાખેલ છે. એમાં કોઈ પણ પ્રકારનું દેવું થવાનું નથી. એમાં 2 પ્રશ્નોના ઉત્તર આપોઆપ મળી જાય છે. અહીંયા કહેવામાં આવ્યું કે ચાંદલા પર મર્યાદા હોવી જોઈએ, તો આપણે ચાંદલો 500 રૂપિયા અને વધુમાં વધુ 1000 રૂપિયા. હા, અગાઉનો ચાંદલો આપણે લીધો હોય એ પરત કરવાનો છે, વાળવાનો છે, પણ નવો ચાંદલો 500 અને ખાસ નિકટના સંબંધી હોય તો 1000 રૂપિયા. તો આ મર્યાદા રાખીશું તો આપણને ચાંદલામાં પણ ફાયદો થશે. કન્યાદાનમાં પણ એવું જ છે કે ઘરના એના માતા પિતા જ કન્યાદાનના વાસણો આપે, બાકીના 1000ની મર્યાદામાં કન્યાદાન કરે. અને અહીંયા કહેવામાં આવ્યું એવી રીતે દાન એટલે દાન, પછી એને લેવાની વાત ના હોય. રોકડ કન્યાદાન હશે તો દીકરી એના ખાતામાં મૂકીને બચત પણ કરી શકશે. તો આ બંને બાબત છે. એક બાબત ફરી કે દીકરા દીકરીની ઉંમરની વાત. દીકરી 18 વર્ષ અને દીકરો 21 વર્ષનો થાય પછી જ લગ્ન માટે આપણે તૈયારી કરવી જોઈએ. કારણ કે મારી પાસે 2-3 એવા કિસ્સા આવેલા છે પોક્સોના. છોકરા છોકરી જતા રહ્યા અને પછી બંનેને સગપણ કરી આપ્યું અને પછી જે ત્રાહિત વિરોધી વ્યક્તિઓ તો એમને અરજીઓ કરીને એવા કિસ્સા બનેલા છે. તો આ પોક્સોનો કેસ 18 વર્ષ અને 21 વર્ષ આ બંનેને, દીકરીની 18 વર્ષની ઓછી ઉંમર હોય તો લાગે છે, 1 દિવસ પણ ઓછો હોય તો લાગે છે. એટલે આપણે જ્યાં પણ સમાજના લગ્નમાં જઈએ, આપણા સંબંધી મિત્ર વર્તુળમાં આવી રીતે ઓછા ઉંમરવાળા લગ્ન ના થાય એ પણ વિચારીએ. આપણે અત્યારે સમૂહ લગ્નની ફરી તમને વાત કરું તો 4 વર્ષ પહેલાં સિદ્ધસર ગામ છે ઉપલેટા તાલુકાનું, અમે ગીરબાડો અને આલેચની સમિતિમાં, હું ખોટા પ્રમાણપત્રોની સમિતિમાં હતો અને અમે ત્યાં 3 દિવસ રોકાયેલા. તો સિદ્ધસર એ ઉમિયા માતાનું એક મોટું ધામ છે અને ત્યાં પટેલ લોકો, ખાસ કરીને લેઉવા પટેલ લોકો, તો એમનું સમૂહ લગ્ન હતું. તો 151 પટેલોના જોડા સમૂહ લગ્ન કરેલું. અમે ત્યાં 2 દિવસ રોકાયેલા, અમને પણ એ લોકોએ જમાડ્યા, અમારી પાસેથી એ જમવાના પૈસા નથી લેતા. તો સુરતથી, અમદાવાદથી અને કેટલે દૂરથી, અમુક તો મહારાષ્ટ્રથી પણ પટેલ લોકો, લેઉવા પટેલ ત્યાં લગ્ન કરવા આવેલા. અને એ લોકો સાદાઈથી, પૈસાદાર હોવા છતાં એટલી સાદાઈથી જ્યાં લગ્ન કર્યા કે આપણે તો એમની સરખામણીમાં કશું નથી. આપણે જો સમૂહ લગ્નનો કન્સેપ્ટ સ્વીકારીશું તો આપણા બાકીના બધા જ પ્રશ્નોનો અંત આવી જશે. આપણા આદિવાસી સમાજની વાત કરું તો બનાસકાંઠા જિલ્લામાં 2010માં 51 જોડા આદિવાસી જોડાઓએ સમૂહ લગ્ન કરેલા, આજથી 16 વર્ષ પહેલાં. તો આપણે તો આટલો બધો પ્રયત્ન કરીએ છીએ અમે છેલ્લા 4 વર્ષથી, તો માંડ 3 કે 4 જોડા થાય છે. અને આ વખતે આપ બેઠા છો તો બધાની વિનંતી કરું કે આપણા સંજેલીમાંથી ઓછામાં ઓછા 5-7 કે 10 જોડા સમૂહ લગ્નમાં જોડાય તો એને કન્યાદાનની અને જે કંઈ ઘર વખરી આપવાની થશે એ તમામ ચીજો અમે
ભવન તરફથી આપવાના છીએ. તો સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં જેની જોડાય, જેની આવક મર્યાદા ઓછી હોય, ગરીબ હોય એ તો ખાસ, અને સાધન સંપન્ન હોય એવા પણ જો ઉદાહરણ પૂરું પાડે. ફતેહસિંહભાઈએ તો પહેલેથી જાહેર કરેલું છે કે એમના દીકરા દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં જ કરવાના છે અને પૈસા પણ નથી લેવાના. આપણે જોયું હશે કે દાહોદ જિલ્લાના, મેં પહેલાં પણ વાત કરી હતી, અહીંયા કલેક્ટર ખરાડી સાહેબ હતા, સાબરકાંઠાના છે, અને એમને સમૂહમાં લગ્ન કરેલા. સમૂહ લગ્નમાં હવે કલેક્ટર હોવા છતાં સમૂહ લગ્ન એમને કરેલા. તો સમૂહ લગ્નનું ઉદાહરણ ગયા વર્ષે જ આપણને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાહેબે આપ્યું. એમને પણ ગયા વર્ષે સમૂહ લગ્નમાં ભાગ લઈને સમૂહમાં લગ્ન કરેલા. તો આ બધું શક્ય જ છે. મોટા વ્યક્તિ કરે તો નાના આપોઆપ એનું અનુકરણ કરશે. એટલે આપ અહીંયા બેઠા છીએ તો દરેક સંકલ્પ કરીએ કે કોઈ પણ સુધારાની શરૂઆત આપણા ઘરથી જ કરીએ, આપણાથી જ કરીએ. સમાજ સર્વોપરી છે. અત્યારે એ પણ વાત થઈ કે દંડ કોણ કરે, તો સમાજ ધારે એ કરી શકે. સમાજ સર્વોપરી છે. તમે ખાપ પંચાયત હરિયાણાની જોઈ હશે, રબારીની પંચાયત, પટેલોની પંચાયત, એ લોકો નાદ બહાર મૂકવા સુધીનું પણ કૃત્ય કરી શકે. ભલે કાયદાથી પ્રતિબંધિત છે, તેમ છતાં સમાજ સર્વોપરી છે. સમાજ સર્વોપરીનું એક તમને ઉદાહરણ આપું, બનાસકાંઠાનું. બનાસકાંઠા અને પાટણ એ બે જિલ્લાની અંદર જે એસસી સમાજ છે, એમાં એસસી સમાજમાં ચમાર અટક આવે છે. ત્યાં આપણે ત્યાં ચમાર છે, ત્યાં ચમાર, એ લોકો એસસી લખાવે છે. તો એ લોકોની એટલી બધી એકતા છે કે એમનો પંચ પટેલ આવે છે. એ પંચ પટેલ કે એ ફાઇનલ. તો અમારે એક તકરારમાં સમાધાન અર્થે ત્યાં જવાનું થયેલું, અને એ તકરાર બહુ લાંબી ચાલી. એમાં રાજ્ય સરકાર સુધી વાત પહોંચી. એ ગામમાંથી સ્થળાંતર કરી ગયા હતા લોકો એસસી સમાજના. તો એમના પંચ જે પટેલ છે, દાંતીવાડામાં રહેતા હતા. અમે સ્પેશિયલ કલેક્ટર સાહેબ સાથે એને મળવા ગયા, એની વિનંતી કરી. તો પંચ પટેલનું કેટલું બધું મહત્વ. આપણે તો સમાજના ગણકારતા નથી, ઘરે ઘરે ન્યાય અલગ આપણે પોતાને યોગ્ય લાગે એવું કરીએ છીએ. તો પંચ પટેલે કહ્યું કે આમ કરવાનું છે, તો આખો સમાજ એ રીતે એક જ અવાજે 5000 માણસ ભેગા કરવાના હતા. તો ખાલી પંચ પટેલે કહ્યું કે આ કરવાનું છે, તો 5000 માણસો એકઠા થઈ ગયા. તો બીજા બધા સમાજમાં ખૂબ એકતા છે. આપણે એકતાના અભાવને લીધે આપણે બધા વેર વિખેર છીએ. તો આપણે જ્યાં સુધી સંગઠિત ન થઈએ, સમાજ સર્વોપરી છે એમ ગણી અને સમાજ સાથે જોડાયેલા રહીશું, તો જ આપણું અસ્તિત્વ રહેશે. તો જ આપણે આપણું અસ્તિત્વને આપણું ટકાવી રાખીશું. ફતેહસિંહભાઈએ કહ્યું કે બે ભાઈઓ વચ્ચેનો શેડો નીકળી જાય તો આપણે અન્ય જાતિ અને આપણો આદિવાસી સમાજ વચ્ચેની ભેદ રેખા ભૂસાઈ જશે. તો આપણે આપણું અસ્તિત્વ ગુમાવી બેસીશું. અત્યારે પણ આજે વાત કરી એમને ખોટા પ્રમાણપત્રોની, તો ભેદ રેખા ભૂસાઈ ગઈ છે. આપણે જે કહીએ છીએ એ સમાજને લીધે છીએ. સમાજનું પ્રતિનિધિત્વ છે એટલે સરપંચ છીએ, સમાજનું પ્રતિનિધિત્વ છે એટલે આપણે તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય છીએ. ન તો 1993 પહેલાં આપણા ઝાલોદ કે સંતરામપુરમાં તાલુકા પંચાયતના પ્રમુખ પણ દેસાઈ હતા. આ પંચાયતી રાજ અને આપણું પંચાયતી પ્રતિનિધિત્વ એને આભારી છે કે આપણે આવી જગ્યાઓ પર બેઠા છીએ. તો એક થઈએ, નેક થઈએ, સમાજ માટે કટિબદ્ધ થઈએ અને સમાજમાંથી જે દૂષણો છે એ નાબૂદ કરીએ. ઓછા ખર્ચે લગ્ન થાય અને સમાજ સુખી થાય, આગળ વધે, એ માટેના પ્રયત્ન કરતા રહીએ. શનિવારનો જે કાર્યક્રમ છે એમાં બધા ઉપસ્થિત રહીશું અને સંગઠિત રહી અને બીજા તાલુકા અમલ કરે કે ના કરે કે ઓછો કરે, આપણે પૂરેપૂરું અહીંયા સરપંચો બેઠા છે, દરેક પાસે આપણે વિનંતી જ કરી શકીએ કે ફળિયામાં, ગામમાં અમલ કરાવશો અને આ એક પ્રયત્ન છે એને સાર્થક કરજો. અસ્તુ. જય ભારત. આભાર સંઘાડા સાહેબનો. સંજેલી તાલુકાના તમામ ગામના પ્રતિનિધિઓ, આગેવાનો, વડીલો